બધાને હેપી દિવાળી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે દિવાળી છે. કાનાજીને જો સરસ મજાના વાઘામાં રેડી કરી રહી છું અત્યારે, ચમકતા અને સરસ. અને મેં પણ મેચિંગ કર્યું છે. પિંક, લાઇટ પિંક છે ને ડાર્ક પિંક છે મારા કાનાજી. ચલો ભગવાનને સરસ મજાના તૈયાર કરી દઈએ. મેં એમને અંઘોળ પણ કરાવ્યા છે ભગવાનને આજે. અને પછી સરસ મજાના વાઘા પહેરીને રેડી કરીને દીવાબત્તી કરી લાપસી બને છે. આજે દિવાળીનો તહેવાર હોય તો આપણા ઘરમાં લાપસી બનવી જ જોઈએ સારા દિવસોમાં. અને બધું જ જો રેડી કરી દીધું છે અત્યારે સવારમાં. કેટલા 7 વાગ્યા છે. અમારે જવાનું છે સલૂન ઉપર, પણ બધું સરસ રેડી કરી દીધું છે. દેવમ પણ અહીંયા લાવો બતાવી દઉં તમને. દેવમ મારો રેડી થઈ. ઇટ્સ ઓકે બેટા. બધાને હેપી દિવાળી વિશ કરી દે મારી દીકરી. હેપી દિવાળી, જય શ્રી કૃષ્ણ. અને અમારું ડેકોરેશન અડધું પડવા લાગ્યું છે. આજે આ વાઘા પહેરાવ્યા છે કાનાને, અને પછી આઈધર આ પહેરાવશું, આઈધર આ ન્યૂ ઇયરના દિવસે. કાનાજીને એમ થાય જોયા જ રાખું. કેટલા સરસ તૈયાર થઈ ગયા છે. દિવાળી હોય તો એમને તૈયાર થવું જ હોય ને. મારા ગણપતિ દાદા આજો મારી રાધા. સલૂનમાં હેર ડન થઈ ગયા છે ઇન્ડિયા જવા માટે. એકદમ સરસ હેર કરી દીધા છે. કર્લ્સ મને આજે કરાવવા હતા ને તો. અને અહીંયા છું અમારા બીજા મોડલો રેડી થાય છે હેર માટે. જાગુ મને કરી આપે, મસ્ત કરે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચલો હમણાં આવું થોડી વાર. હમણાં આવું છું, પછી પાછા મળીએ આપણે. જો મને ઉર્મીબેન ઘરે મૂકવા આવવાના છે. સલૂનથી નીકળે અમે બંને હેર કરાવી દીધા. દિવાળી માટે પ્રોપર રેડી થઈ ગયા છીએ. એ અહીંયા સેલિબ્રેટ કરવાના છે. હું તો ફ્લાઇટમાં કરીશ. ફ્લાઇટમાં નહીં, આમ તો એરપોર્ટ ઉપર. તમારે પણ દિવાળીની પૂજા ફ્લાઇટમાં કરવાની જરૂર હતી. એક્ઝેક્ટલી, આ સાચી વાત. પૂજા પાઠ લઈ જવાની જોડે છે. અને એમાં કરું ને સમથિંગ ડિફરન્ટ. હા, ફ્લાઇટમાં કોણ કરે ને પૂજા? હા, ફ્લાઇટમાં જ કરવાની હતી. હવે નેક્સ્ટ ટાઈમ ભગવાન નજીક પડે આપણને. ફ્લાઇટમાં હે ને. હા, એ વાત એ સાચી તમારી. એટલા નજીક પડે મને. શું કે ડિસ્ટન્સ ઓછું થઈ જાય ને ફ્લાઇટમાં. હા, તો સીધા પ્રકાશમાં તમને દેખાય ભગવાન. અમે તો નેલ્સ રેડી કરી દીધા છે. એમને રેડ કર્યા છે, મેં ડાર્ક રેડ કર્યા છે. અને દિવાળી એન્જોય કરીશું. ચાલો બધાને હેપી દિવાળી. હેપી દિવાળી એવરીવન. હેપી ન્યૂ યર ઇન એડવાન્સ એમના તરફથી. મારા વ્લોગમાં હજી પણ અમે કરીશું ઘણી બધી વખત તમને વિશ. ગુડ લક એવરીવન ફોર દિવાળી ને નેક્સ્ટ યર. ઓ યસ, હા, નવા વર્ષ માટે. ચાલો તો ડાયરેક્ટ મળીએ ઘરે. ઘરે આવીને જો હજી મારા કામ નહીં પતતા. એટલા બધા કામ છે ને. શું બોલ તુષાર, શું કહે છે તું? અહીંયાથી રોવાનું થોડું આવે. અહીંયાથી તો તું રોવે. ના કોઈ નથી રોવું. દેવામ તે સ્કૂલેથી આવી ગયો છે. અમે બધા હવે ઘરે આવી ગયા છે. દેવામ કેટલો એક્સાઇટેડ છે મારો દીકરો? બહુ જ. છાનું મનો બેસ ને. આ છે ને બધા ધંધાઓ બહુ કર્યા છે. હે કયા પેલા સ્કૂટર ના? જ્યાં સુધી જઈએ નહીં ત્યાં સુધી આ બેગો છે ને ખોલબંધ થયા જ રાખવાની છે. હા, આમાંથી તુષાર બહુ હેરાન કર્યો મેં. તુષાર યાદ કરીશ ને. તમે રોવા જોઈએ. હું રોવી જોઈએ. હવે એક સાડી લઈ લેવી? ના સાડી નહીં. આમાં બધું આવું જ છે ને. આ જશે? ના. રેડી. જો બધું રેડી કરીને બેઠા છીએ. ભાઈ આવે એટલે પછી નીકળીએ. તુષાર જો બિચારો અપસેટ થઈ ગયો છે હવે. ના એમાં શું અપસેટ? કેમ? તુષારને તો આવું જ નથી. ના જ પાડતો તો મને. તાર તો નથી આવવાનું ઇન્ડિયાની? બધા જતા હોય તો મન થાય નહીં. તારે ને ઓમે જોડે જ આવવાનું ઇન્ડિયા. ચાલો ટૂંક સમયમાં મળીએ એરપોર્ટ ઉપર. બધું જો રેડી થઈ ગયું છે. ઇન્ડિયા જવાની જે એક્સાઇટમેન્ટ હોય ને અલગ લેવલની હોય. ત્યાંથી જ્યારે આવવાનું હોય ને ત્યારે આવું એક્સાઇટમેન્ટ ના હોય. અહીંયાથી જઈએ ફેમિલીને મળવાનું હોય એટલે એ કંઈ ખુશી જ અલગ હોય. અને ઓબ્વિયસલી તુષાર એમ કહેતો હમણાં કે તમે
કર્મભૂમિમાંથી જન્મભૂમિ ઉપર જાઓ છો એમ તો સાચી વાત છે, જન્મભૂમિમાં જઈએ છીએ. દેવાની તો આ જ છે જન્મભૂમિ, પણ અમારી જન્મભૂમિ અમારી ઇન્ડિયામાં છે. મૂકી દે. કોણ રોવે છે? હેન્ડબેગમાં મૂકી દે. હેન્ડબેગમાં મૂકો. મૂકી દે. બધું બેટા હું સાચવીશ. ચલો ફાઇનલી હવે અમારું પેક થાય છે, થઈ ગઈ છે, બહાર નીકળે છે સામાન. ચલો ભગવાન અમારી સાથે રહેજો, ભેળા ભરજો અમારી જર્નીમાં. ચલો જો ભાઈ આવી ગયા છે, છોકરાઓ હેલ્પ કરાવે છે. જોજો પડતા નહીં. એ દેવામ તું તો રહેવા જ દેજો. હા ના બેટા રહેવા દે. ચલો જો ભાઈ આવી ગયા, ભાઈ મૂકવા આવવાના છે. ચલો છોકરાઓ હેપી ન્યુ યર તમને, જય શ્રી કૃષ્ણ, સરસ રહેજો. ના ના હવે અત્યારે લગાવી, ખાલી જય શ્રી કૃષ્ણ કહી દો. એ પગે ના લગાવવાનું હોય. હેપી ન્યુ યર જ કરે. દેવમ તને ભાઈને લાગવું પડે, બે ભાઈઓને. હા ચલો બેસો. હેપી દિવાળી, હેપી ન્યુ યર, સાલ મુબારક. ધ્યાન રાખજો. તારા મમ્મી હોય તો મને કહેજો, તો અમે મળીશું. તારા મમ્મી તો મળીશ. ઘરનું ધ્યાન રાખજો. સારું ચલો બાય બાય. બાય ટિકિટની પૈસા કાઢ નાખજે. ભાઈના હેરાન કર્યા. દિવાળી હતી, એમને જવાનું છે ને, તો તે અને વરસાદ ચાલુ છે અત્યારે. અમે લોકો જો પહોંચી ગયા છીએ હવે એરપોર્ટ, અને ટ્રોલી ખેંચવાની છે. બહુ હાર્ડવર્ક કહેવાય ટ્રોલી ખેંચવાની, અને જોડે વિડીયો પણ શૂટ કરવાનો. ચલો દેવામ. અહીંયા છે ને એરપોર્ટ ઉપર હવે બધું સેલ્ફ ચેકઆઉટ થઈ ગયું છે. પહેલાં છે ને અમે કાઉન્ટર ઉપર જતા, હવે આ લોકો કાઉન્ટર ઉપરની ડાયરેક્ટ બધું જાતે જ કરવાનું, એટલે માણસોની જરૂર જ નહીં પડે ઇન ફ્યુચર, એવું લાગે જ પડે. રાઈટ, મશીન ઉપર જ આવશે. હવે છે જ પહેલેથી જ છે. આઈનો છે, પણ આપણે ખબર ને કાઉન્ટર ઉપર જઈએ નોર્મલી. ફાઇનલી 1 કલાક સુધી અમારું આ બધું ચાલી પ્રોસિજર. સેલ્ફ ચેકઆઉટ હોય ને એમાં, કારણ કે આપણે જાતે બોર્ડિંગ પાસ લેવાનો, પછી પાછું જાતે બધું વેઇટ ને એમાં તો ઓબ્વિયસલી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ક્યુ હતી, એટલે ટાઈમ વધારે લાગી ગયો. પણ જ્યારે કોઈ મોટી ઉંમરવાળા આવે, નીકળા આવે ને તેમના માટે થોડું ડિફિકલ્ટ થઈ જાય. આ જે ફેસિલિટીઝ છે ને એમાં આપણે લોકોને તો વાંધો ના આવે, અને આમ પણ અમે વહેલા હતા એટલે હજી તો ઘણો બધો ટાઈમ બાકી છે. તો હવે શાંતિથી આ હેન્ડબેગ હોય બાકી છે થઈ જાય એટલે અમે ફ્રી એકદમ આમાં શાંતિથી ફ્રીલી ફરી શકીશું. નહીં પણ મને મજા ના આવી. ના મજા આવી? કેમ ના મજા આવી? ચલો બોલો. જાતે બધું કરવાનું બધું હેસલ છે, એના કરતાં કાઉન્ટર ઉપર જઈને તમે કરો ને શાંતિ, તમે બધું નીકળી ગયું. બધી બેગ એક સાથે જતી રહે. આ લોકો તો પાછું ઓવર સાઇઝ હોય તો બીજા 6 બેગ હતી ને એટલે વધારે પ્રોબ્લેમ થયો. એ બધું અલગ અલગ બહુ છે હેસલ. બટ ઇટ્સ ઓકે, બધું થઈ ગયું છે. હવે શાંતિથી ફરીશું. અને હિથ્રો એરપોર્ટ મને લાગે છે 1 વર્ષ પછી અમે આવ્યા જ. વર્યાંક નહીં, લોકો તો 3 વર્ષ પછી આવ્યા જ ને. દેવામાં 3 વર્ષ પછી આવી. હું તો આવી હતી. ઉભા રહો શાંતિ, ફોટો પાડી લઉં. બસ એમને ઉભા રહો. હિથ્રો એરપોર્ટ જો કેટલું બિઝીએસ્ટ એરપોર્ટ હોય છે ને, કેટલી બધી પબ્લિક છે ને, આટલા બધા લોકો એવરીડે ટ્રાવેલ કરતા હોય અહીંયા. ઓકે, ભૂખ પણ એટલી બધી લાગી ગઈ છે અમને લોકોને. સેન્ડવિચ ભરે કે તું લઈને ના આવી? મેં કીધું ના, અહીંયા સબવે ખાઈ લઈએ આપણે. ભરે સેન્ડવિચ ખાવી છે તમને? ઓકે, તમને સેન્ડવિચ, મને સબવે ખાવું છે. સબવે હોય તો સબવે ખાઈએ. ચાલો, પણ એક સબવે જ નથી આવ્યું. હશે બેટા, ચાલ આપણે ચેક કરી લઈએ. પણ દેવમ શું છે બેટા? હા, ડકી દેવા હવે તો ડકી જેવો રહ્યો નથી મારો દીકરો. તું હવે નાનો નથી બેટા. અહીંયા અંદર ડ્યુટી ફ્રીમાં મજા આવે ને, શોપમાં બધી ફરવાની. કરવાની મજા આવે, આમાં પણ ટાઈમ પાસ તો કરવાનો જ હોય આપણે. લાઇટિંગ્સ ને બધું મજા આવે જોવાની. જો લાઇટિંગ ડેકોરેશન જો. હા ચલો ચોકલેટમાં જઈ દે. આમ ચેક કરી નાખ લો બેટા. ચોકલેટ્સ તો બધી લઈ લીધી છે. આ કાઢી લો.
ચોકલેટ્સ તો બધી લઈ લીધી છે. કાંઈ લેવાનું નથી, ખાલી ફરીએ થોડી વાર. અમને અહીંયા સબવે તો ના મળ્યું, દેવા મેં ફલાફલ રેપ લીધો છે. આ સેન્ડવિચ અમે જો કેટલા 4 કલાક બેસવાનું છે ને ટોટલ પર. ફ્લાઇટ અમારી 11 વાગ્યાની છે. અત્યારે હવે વાગ્યા છે 9:15. હજી ગેટ છે ને ડિસ્પ્લે નથી થયો, એટલે હવે કંઈક 9:50 થશે પછી અમે ત્યાં જઈશું. અને શું થાય છે? ટાયર્ડ કંઈ નહીં, આપણે ફ્લાઇટમાં બેસીને સુવાનું જ છે બેટા. યસ, શાંતિથી જો પરેણે તો છે ને મૂવીનો શોખ છે ને એટલે બેઠા બેઠા જોઈ રાખે. આપણને કંઈ બહુ મૂવીનો શોખ છે નહીં. એટલે હું મારા ઇન્ડિયાથી ને મારી બેનનો કેનેડાથી કોલ હતો તો બધાની જોડે વાતો કરી વિડીયો કોલમાં ને એમાં, તો ટાઈમ જતો રહેશે. હવે 2 કલાક જ છે. ગેટ નંબર આવી ગયો છે. હવે એ તરફ પ્રયાણ કરીએ અમે. ઊંઘે હવે બહુ આવે છે, કારણ કે એક્સાઇટમેન્ટ હવે સવારનું જોઈએ ને આપણે જવાનું હોય ને ત્યારે, એટલે સવારે વહેલા જાગી ગઈ હતી. અત્યારે હવે બરાબર ઊંઘ આવે છે. પહોંચીએ ને પછી શાંતિથી સૂઈ જવાનું છે ફ્લાઇટમાં. આઈ હોપ કે સરખી ઊંઘ આવે. તો અમે ત્રણેયને સાથે જ છે તો શું કરે. અહીંયાથી વોક કરવાનું તો હશે એમ તો મને લાગે છે. જો એસ્કેલેટર તો જો કેટલું મોટું છે. પાછળ અડધું તો જતું રહ્યું, ખાસું મોટું છે. એટલે આમાં તો સ્ટેપ ના ઉતરાય ને બેટા, થાકી જવાય આટલા બધા સ્ટેપ ઉતરી જઈએ તો. જો અત્યારે તો આ સર્વિસ અવેલેબલ નથી, પણ આપણને જરૂર પણ નથી. જર્ની ટુ હિથ્રો. ચાલો હવે ચાલવાનું પ્રિફર કરીએ કે પછી એસ્કેલેટર. ઊભું રહેવું છે દેવા. આ જો અંકલ કેટલું વજન ઉચક્યું છે. ઉભા રહી જાવ, વાંધો નહીં કરો. ગેટ નંબર સુધી ચાલવા એટલું બધું ગેટ સુધી પહોંચવા માટે એટલું બધું વોક કરવાનું છે ને. બિચારા ઓલ્ડ એજના હોય તો એ લોકોને તો થાકી જવાય. કોઈની હેલ્પની જરૂર ફૂલ પડે. ખાસું અમે ચાલે અત્યારે. કેટલું અત્યારે એકદમ ખાલી છે એરપોર્ટ સાવ. ગેટ નંબર ડિસાઇડ લોકોએ કરી નાખ્યો છે 42, 44 એમાં ચાલતું હતું ત્યારનું. હવે 42 ઉપર છે. હવે કેટલું બધું વોક કર્યું અત્યારે, પણ 20 મિનિટ જેટલું વોક કરી લીધું આપણે લોકોએ. આ મારા ગુડ વોક થઈ ગયું અત્યારે. ઇવનિંગ વોક થઈ ગયું. નોર્મલી મોર્નિંગ વોક હોવું જોઈએ અમારું. ચાલો અમારી આ ફ્લાઇટ હવે હોપફુલી ઓન ટાઈમે નીકળવી જોઈએ. બહુ ચલાય અમે. ચલો ગેટ આગળ બેઠા છીએ, વેઇટિંગ કરીએ છીએ. કેટલી વાર છે? હવે થોડી વાર છે, મને લાગે 40 મિનિટ, અડધો કલાક છે. ચાલો તો વિડીયોનો એન્ડ કરી દઈએ અને ફરીથી મળીશું. આ જ વિડીયો અગેઇન આવતીકાલે હિથ્રો એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધીની જર્ની બતાવીશું અમે. હિથ્રો ટુ અમદાવાદની જર્ની હવે આવતીકાલના વિડીયોમાં આવશે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય.